અમરેલી સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત અને ખેતમજૂરો તેમજ નાના મોટા ધંધાર્થીઓ તેમજ વેપારીઓ, નાના સરકારી કર્મચારીઓ ભાજપના શાસનમાં આજે આ તમામ વર્ગના લોકો પરેશાન થઈ ગયેલ છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આજે વીજપડી ગામે મુરલીધર ચોક ખાતે ન્યાય અપાવવા માટે કિસાન ન્યાય પંચાયત મીટિંગનું જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં વીજપડી ગામના તમામ ખેડૂતો, વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટીની વિચારધારામાં જોડાયા હતા અને ભાજપને જાકારો આપવા અને તેમને મત ન આપવા એવી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। તારીખ 13 ડિસેમ્બરના રોજ આ મીટિંગ વિધાનસભા સહપ્રભારી મનીષભાઈ સિલડિયા તેમજ આંબરડી તાલુકા પંચાયત પ્રભારી હિતેશ દોંગા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વીજપડી આમ આદમી પાર્ટીના આગેવાન શ્રી ભાવેશભાઈ લાડુમોર, કિરીટસિંહ ભાટી, સમીરભાઈ ખોખર, મનુભાઈ મોરી, ચેતનભાઈ પીપલિયાની આગેવાનીમાં આ મીટિંગ યોજવામાં આવી હતી। તેમજ અનેક કાર્યકરો, મિત્રો, આગેવાનો ઉપસ્થિત રહ્યા। દરેક સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હતો। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। આપણે અતિવૃષ્ટિ હમણાં છે એટલે બધાને ખબર છે હોલ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ અતિવૃષ્ટિ વગરનું ગામ બાકી નથી રહ્યું, બરોબર। અમારી આમ આદમી પાર્ટીની, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એવી માંગ હતી કે અમારા તમામ ગુજરાતના ખેડૂતનું લેણું માફ કરજો, છતાં પણ અમને જવાબ દેતા નહોતા। પણ અમારી આમ આદમી પાર્ટી ખૂબ જ વિરોધ કર્યો અને છેલ્લે અમારી આમ આદમી પાર્ટીની માન આપીને ઝૂકીને સરકારને 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું। હવે મિત્રો 10,000 કરોડ રૂપિયા બોલીએ તો બહુ મોટું લાગે, પણ હેક્ટર દીઠ એટલે હું તો ખેતીવાડીવાળો વ્યક્તિ નથી, મારે નથી ખેતી, પણ તોય મને ખબર પડે કે હેક્ટર દીઠ એટલે 6.5 વીઘા થયું, એટલે 2 હેક્ટરે 12.5 વીઘા થયું। હવે 12.5 વીઘામાં તમને 44,000 રૂપિયા આવે, 44,000નું શું આવે, બરોબર। હવે 44,000 રૂપિયાનું કાંઈ આવતું નથી। 12.5 વીઘા ડુંગળી તમે વાવણ શરૂ કરો, પડવું શરૂ કરો અને તમે ડુંગળી તૈયાર થાય ને તો તમે 50,000નો ચા પાણી પાઈ જશો। એટલે એક જ વસ્તુ કહેવાની છે, જો હું શાકભાજી વેચું છું, મારી બુદ્ધિ શાકભાજી જેવી હોય। હવે ચા વેચતા વેચતા પ્રધાનમંત્રી આપણે બનાવ્યા હોય, ચા પાણીના પૈસા તમને દેવાના, બીજી શું અપેક્ષા રાખવાની છે? આ સરકારને આપણે બાકસ ખરીદી છીએ ને તો આપણે ટેક્સ ભરીને બાકસ ખરીદી છીએ, સાચી વાત છે ખોટી વાત છે? તો આપણે ટેક્સના પૈસા આપણે વિકાસમાં વાપરવા જોઈએ। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એને ધારાસભ્ય ખરીદવા કરોડો રૂપિયા છે। હમણાં બિહારમાં ચૂંટણી આપણે બધાને ખબર છે। ગામડે આજે ખેડૂતોના મુદ્દાઓ હોય, કોઈ બીજા સમાજના મુદ્દાઓ હોય, ગરીબ લોકોના મુદ્દાઓ હોય તો એનું આંદોલન કરવું પડે, રજૂઆત કરવી પડતી હોય। એ રજૂઆતને કર્મચારીઓ કે પોલીસ ખાતું આપણને નાના નાના માણસોને તો દા પણ નથી આપતું। રજૂઆત કરવાની કોને હોય? સત્તા ઉપર બેઠેલા લોકોને રજૂઆત કરવાની હોય, કાંઈ પણ આપણી મુશ્કેલી। હવે એ રજૂ આપણે કરવા જતા હોઈએ અને ભાજપ લોકો ક્યાંયનું કાંઈ પોલીસ ખાતાને આગળ કરી અને આપણું આંદોલન હાલતું હોય, કાંઈ રજૂઆત હાલતી હોય તો ઓફિસ સુધી પણ જવા નથી દેતા। ત્યારે પોલીસને આગળ કરી અને આપણું કાર્ય રફે સફે કરી ઘણી વખત આપણું અપમાન કરે છે, ઘણી વખત આપણને મેં કીધું કાલે જ મેં કીધું ભાઈ બોલતા તો શીખવું પડશે ને, નકર કાંઈ અમે વીજપડીમાં હું ને ભાવેશભાઈ બે આખી જિલ્લા પંચાયત ચીટમાં, ક્યાંક અમે ન હાજર હોય તો પછી કોણ બોલશે? એટલે અહીંયા પધારેલ મંચસ્થ મહાનુભાવો અને ગામમાંથી પધારેલા વડીલો, મિત્રો, યુવાનો, આમ આદમી પાર્ટી એટલે નામ જ એવું છે કે આમ આદમીની પાર્ટી, આમ આદમી પાર્ટીની આમ આદમીની પાર્ટી। આજે ગુજરાતની અંદર 30 વર્ષના શાસન પછી